बड़ोदरा में एक और जमीन विवाद सामने आया है। मकरपुरा के इस जमीन विवाद के मामले में पत्रकार परिषद भी बुलाई गई। दरअसल मकरपुरा में एक जमीन विवाद ने तूल पकड़ लिया है। जमीन नंबर 272 का विवाद काफी वक्त से बढ़ता जा रहा है। श्रीजी कॉरपोरेशन के नाम पर यह जगह मौजूद है, जिसके 10 पार्टनर्स थे। उनके हिस्से होने के बाद इस जमीन को लेकर विवाद उठ खड़ा हुआ है। वैसे आपको बता दें कि इस जगह के पार्टनर के तौर पर चंद्रकांत पटेल और साथ ही मुकेश भाई ठिकानी भी है। तब उनकी ओर से आज पत्रकार परिषद के दौरान जमीन विवाद को लेकर कई गंभीर आरोप लगाए गए थे। मारू नाम मुकेश भाई मगनभाई कीकाणी है। मारू मकरपुरा 272 जग्या आवेली है। 1,05,000 फूट सर्वे नंबर 272 है। एमनो मैं नगीन भाई पटेल आगळथी दस्तावेज कराव्यो है 8/2/2023 रोज। ये दस्तावेज 9,74,000 दस्तावेज कर्यो है। स्टेम्प ड्यूटी भरी वेरीफाई करीने दस्तावेज करेलो है। चेक थी पेमेंट करेलू है। बराबर आमा नगीन भाई ने कोई प्रॉब्लम है नहीं। आमा एमने श्रीजी कॉर्पोरेशनना डेवलपमेंट करार हतो ये अमने दावो थयो त्यारे जाण थई मने एटले मैं जे श्रीजी कॉर्पोरेशनना भागीदार चंद्रेशभाई पटेल छे एमने मैं संपर्क कर्यो। मैं तो आवो कोई डेवलपमेंट करार कर्यो छे तो कि नहीं भाई आवो कोई अमे डेवलपमेंट करार कर्यो नथी अने एमणे त्यारे पछी डेवलपमेंट करार कर्यो नथी तो मैं कीधुं कि आवी रीते केवी रीते थाय तो कि जूठो डेवलपमेंट करार एटले ई ज अरसामां मारी उपर मकरपुरामां 420 फरियाद दाखल थई चीटिंगनी। એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ, સાહેબ મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ મેં આમાં હેનું ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો તો એમણે તે તટસ્થ તપાસ ઉચ્ચ અધિકારીને આપી। ઉચ્ચ અધિકારીએ તપાસ કરી ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલ્યો। એફએસએલ રિપોર્ટ આવી ગયો। એફએસએલ રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, અમે લોકો જેલમાં મોકલી આપ્યા। ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે। એની સામે મેં સિક્યુરિટી મૂકી છે। એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે। એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે। અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે। અરજી આપી પછી સિક્યુરિટી લેખી તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો। એટલે આમાં શું છે પજેશન કોનું એ કંઈ તો મેં તો હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું। મારું નામ ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ છે અને મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદાર મેં હું પોતે છું। 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે। આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી। રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી। એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટર ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું, તેમ છતાં પણ હાજર રાખેલ નથી। અમારે એમની સાથે સંબંધમાં કશું મિત્રતાનો જ હતો, પણ 2019 પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે। અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ અમે 5 ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી। કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે એમને કોઈ અધિકાર આપેલા નથી। અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ कीकाणी છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે, કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે। કમિશનર પોલીસ કમિશનર શ્રી સાહેબ, મહેરબાની કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ મળશે જ। આમાં મુખ્ય ષડયંત્રકાર 5 ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે, પુનિત સાંગાણી છે, દર્શિત શાહ છે, અલ્પાબેન શાહ છે, સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે। બાકી આ 5ની તાકાત નથી કે આવું કશું કરી શકે। પોલીસમાં તો અમને
ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે, ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો, ખબર નહીં કેમ. હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી. એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।